નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સવ્યેસી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને વિચારવા માટે, મનના ખોરાક સમાન વિચારો છે અને મનને વિચારવા માટે વિચારોની જરૂર પડતી હોય છે. હવે કેવા પ્રકારના વિચારો કરવા જેનાથી વિચારો પણ થઈ જાય, મનનું કામ પણ પતી જાય અને નુકસાન પણ ન થાય, એવા સરસ મજાના વિચારો આ મહાત્મા એક એક કરીને રોજ આપતા જાય છે. હજારો ગ્રંથ છે જીન શાસનની અંદરમાં. રોજનો એક ગ્રંથ પરિપૂર્ણ કરે કોઈક સયોક્ષમવાળા સાધુ, હોશિયાર સાધુ, તો પણ કદાચ રિપીટ ન કરવા પડે એટલા બધા ગ્રંથોનો ખજાનો, ગ્રંથોનો ભંડાર આ જીન શાસનમાં પડેલો છે. દરેક મહાપુરુષોએ આ ગ્રંથો આના માટે જ બનાવ્યા કે મનને વિચારવા માટે સાચી દિશા મળે, મનને વિચારવા માટે સારો રસ્તો મળી જાય. ગઈકાલ સુધીની અંદરમાં 50મા નંબર ઉપર જે આપણે વિચાર કર્યો, 50મા નંબરનું સૂત્ર કે કોકની ઉપર ઉપકાર કર્યા પછી એ ઉપકાર જોઈને વારંવાર બતાવવામાં આવે તો કદાચ એ વ્યક્તિને આપણી સાથે વૈર ઊભું થઈ જાય. કેટલી પ્રેક્ટિકલ, સામાજિક અને જીવનના વ્યવહારની આ વાત છે. તમે એકાદ વ્યક્તિને એકાદ વખત ઉપકાર યાદ કરાવો ને તો હજી કદાચ એને ગમે, પણ તમે દરેક જગ્યામાં, દરેક બાબતમાં, બધાની વચમાં, દરેક પ્રસંગની અંદરમાં હવે તમે જેની ઉપર ઉપકાર કર્યો, આર્થિક ઉપકાર, એને ધંધાની અંદરમાં જોડી દીધો, પછી એ વ્યક્તિ પોતાના પુણ્ય, પોતાની હોશિયારી અને પોતાની આવડતથી એટલો આગળ નીકળ્યો. હવે જ્યારે પણ એના ઘરના કોઈ પણ પ્રસંગો હોય એટલે તમને યાદ તો કરવાનો, કારણ કે ઉપકારી તરીકે તમને સ્વીકારશે. અને જ્યારે પણ બોલાવે એટલે તમે એક જ કહો, દોસ્ત આ બધી મારી મહેરબાની છે, આ બધું મારા કારણે થયું છે, ભૂલતો નહીં. એકાદ વખત ઓલાને સાંભળવું ગમે પણ ખરું, પણ વારંવાર ઉપકાર કર્યા પછી જો એનું ઉદ્ઘાટન કરવાની અંદરમાં આવે તો પછી વ્યક્તિને કદાચ તમારી સાથે વેર બંધાઈ જાય. તમે ઉપકારી છો એની ના નથી. આ વર્તમાન સમયની અંદરમાં માતા પિતા અને સંતાનોનું જે ડિસ્ટન્સ વધ્યું છે, અંતર વધ્યું છે, એમાં કદાચ આવી જ કોઈક ભૂલ માતા પિતા દ્વારા થતી હોય છે. ભૂલ બતાવતી વખતે માતા પિતા એને ઉપકાર બતાવ્યા કરે, કેવી રીતે મોટો કર્યો, કેવી હાલત હતી, ઘરની પરિસ્થિતિ હતી, તારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરી, તને ભણાવવા માટે અમે વિદેશમાં પણ મોકલી આપ્યો, પેટે પાટા બાંધ્યા, રાત દિવસ ઉજાગરા કર્યા, ફાટેલી સાડીઓ પહેરી, પિતાજી કે ફાટેલા પેન્ટ પહેર્યા, બધી ઈચ્છાઓ ઉપર બુલડોઝર ફેરવ્યું અને તારી ઈચ્છાને પરિપૂર્ણ કરી, તને ડોક્ટર બનાવ્યો, સીએ બનાવ્યો, જે પણ તને ડિગ્રી વગેરે આપી, અને પછી તું આવું કરે છે. અરે તું આવું કરે છે એવું તમે કહી શકો, પણ વારંવાર જો ઉપકારોનો યાદ કરાવશો ને તો ઓલી વ્યક્તિ કહી દેશે એમાં શું ખોટી ધાડ મારી, અરે કર્યો ઉપકાર. એટલે માતા પિતાને એમ થાય બેટા આવું બોલે છે, એટલે આવું બોલે છે એટલે શું, પણ તમે કેટલી વાર મને ઉપકાર ગણાવશો? ન તો મને જન્મ આપવો, મને મારી નાખવો હતો, એબોર્શન કરી નાખવું તો મારું, મને મૂકીને એવો તો રોડ ઉપર રખડતો. પછી માતા પિતાને પણ દુઃખ થાય, દીકરાને પણ દુઃખ થાય. દીકરાને એમ થાય કે આ દર વખતે મારે આ ઉપકારો સાંભળ્યા કરવા પડે, એના કરતાં જુદો જવું તો સારું, જુદો નીકળી જવું તો સારું, અથવા તમારી સામે બિલકુલ જોવે નહીં, ઉપેક્ષા કરે. આ બધું વૈરકરણમ ઇવ, ઉપકૃત્ય ઉદ્ઘાટનમ વૈરકરણમ ઇવ. આ વાત આપણે 50મા નંબરના સૂત્રની અંદરમાં જોઈ. કેટલી બધી પાયાની વ્યવહારો અને મોટિવેટ કરનારી રોજબરોજ જીવનની અંદરમાં કામ લાગે એવી. આ ખાલી માતા પિતાના ઉપકારની વાત નથી. તમે કોઈ પણ સાધર્મિકને સહાય કરી, તમે કોઈ પણ અજાણી વ્યક્તિને આર્થિક સહાય કરી, એને તમે
સ્કૂલની ફી ભરી આપી, અથવા તો બિઝનેસમાં લગાવ્યો, અથવા તો તમે એની સારા દીકરા દીકરી સાથે લગ્ન કરાવી આપ્યા. કોઈ પણ XYZ સારું કામ કર્યા પછી તમારે નથી બોલવાનું. એ યાદ કરે તો બરોબર છે, એ યાદ ન કરે તો માની લેવાનું કે મેં એક વ્યક્તિ ઉપર ઉપકાર કરેલો છે. આ વાત 50મા નંબરમાં સૂત્રમાં આપણે જાણી. હવે આજે 51મા નંબરનું સૂત્ર 51, એમાં પણ એક સરસ મજાની વાત બતાવે છે. જેટલી વાર આ ગ્રંથના માધ્યમમાંથી પસાર થવાનું થાય, આ ગ્રંથનો સ્વાધ્યાય કરવાનું થાય, ત્યારે દર વખતે એવો વિચાર આવે, કેવી રીતે આ મહાત્મા આવો વિચાર કરી શક્યા હશે. ચલો, વિચાર તો આપણને પણ આવે, પણ આ વિચારને આટલા બધા પ્રેક્ટિકલી સારા શબ્દોમાં, ટૂંકા શબ્દોની અંદરમાં કેવી રીતે ઢાળી શક્યા હશે. 51મા નંબરનું સૂત્ર છે, ન ખલુ ભૂત ધ્રુવામ કાપી ક્રિયા પ્રસૂતે શ્રેયાંસી. ન ખલુ એટલે ક્યારે પણ નહીં, નેવર. ભૂત ધ્રુવામ એટલે જીવોનો ધ્રોહ કરવો. જીવોને ધ્રોહ કરનારી ક્રિયા કરીને તમે ક્યારેય કલ્યાણ પામી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ સાથે તમે ધ્રોહ કર્યો, વિશ્વાસઘાત કર્યો, એને દગો આપ્યો, અને પછી કોઈ પણ કાર્ય તમે કરવા માટે જાઓ, એ કલ્યાણ વાળું નહીં થાય. એમ લાગે છે કે આ મહાત્માએ એ સમયની અંદરમાં કેટલા બધા જીવનના અનુભવો કરેલા હશે, કેટલી બધી વ્યક્તિઓને મળ્યા હશે. ત્યારે આવા એક એક પાયાના જીવન વ્યવહારના સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, અષ્ટપ્રકારની પૂજા કરતા હોય, રોજ રાત્રિ ભોજનનો ત્યાગ કરતા હોય, સરંગ વર્ષિતપ કરતા હોય, વર્ધમાન તપની હોરીઓ કરતા હોય, ચાતુર્માસ 99 યાત્રા, છરીપાલી સંઘ, આ બધી જ આરાધનાઓનો ધોધમાર વરસાદ જીવનની અંદરમાં વરસાવી દેતા હોય. એવા પણ આરાધકો માટે આ વાતો પ્રેક્ટિકલી અત્યંત જરૂરી છે. આ સૂત્રો એવા છે, આ વાતો અને વિચારો એવા છે કે આજનો નવો ધર્મ પામેલા વ્યક્તિથી લગાવી અને વર્ષોથી ધર્મ કરનારી વ્યક્તિ હોય એને પણ આ બાબત અત્યંત લાગુ પડે એમ છે. હવે આપણે કોઈ જીવને ધ્રોહ કર્યો, કોઈ જીવને દગો આપ્યો, કોઈની ઉપર વિશ્વાસઘાત કરી લીધો, એના વિશ્વાસનો ભંગ કરી લીધો, એની આસ્થાને તોડી નાખી, એને આપણી ઉપર જે અત્યંત શ્રદ્ધા હતી અને એને આપણને જે વાત કરેલી હતી અને એ આપણે વાત જાહેરમાં મૂકી દીધી, લોકોની સામે રમતી મૂકી દીધી, અથવા તો એ વ્યક્તિને આપણે શીશામાં ઉતારી દીધો, સાનસામાં ઉતાર્યો, આપણે એની સાથે ચીટિંગ કર્યું, આપણે ચીટ કર્યું, આપણે ધોખો આપ્યો, આપણે એના જીવનને એવું ફસાવી નાખ્યું. તો એવા સમયમાં આ કર્યા પછી તમે ગમે એટલી કલ્યાણ કરનારી ક્રિયા કરશો. કલ્યાણ કરનારી એટલે ધર્મથી લગાવીને પાયાના પરોપકારની બધી તમે ક્રિયા કરશો, પણ જો તમે કોઈ જીવનો ધ્રોહ કરેલો છે, ભૂત ધ્રુહામ, ન ખલુ ભૂત ધ્રુહામ કાપી ક્રિયા પ્રસૂતે શ્રેયાંસી. અહીંયા કાપી ક્રિયા અત્યંત મહત્વનો છે. કાપી એટલે કા અપી, કઈ ક્રિયા એના માટે કલ્યાણકારી બનશે? જે વ્યક્તિએ ભૂત ધ્રોહને કરેલો છે, જીવોની સાથે ગદ્દારી કરનારો, ધ્રોહ કરનારો, વિશ્વાસઘાત કરનારો, પછી એવા કરવાવાળી વ્યક્તિનું કોઈ પણ કાર્ય કલ્યાણ કરવા વાળું નહીં થાય. કારણ કે તમે એક જીવની હાય લીધી છે, તમે એક જીવની આંતરડી કકડાવી છે, તમે એક જીવને પરેશાન કરવાની અંદરમાં ગયા છો. તમને લાગતું હતું કે આ લાભ મને મળી શકે એમ છે અને એ લાભ બીજો કોઈક લઈ જાય છે, અથવા તો તમારી ન ગમતી વ્યક્તિ, તમને એ વ્યક્તિ ગમતી નથી, તમને એ વ્યક્તિ પસંદ નથી અને એનું કંઈક ખરાબ થાય આવું તમે ઈચ્છો છો. અને વાયા તમને સમાચાર મળ્યા કે આ ભાઈના ઘરની અંદરમાં જે દીકરી કે દીકરો છે એના લગ્ન બહુ સારા સુખી સંપન્ન પરિવારના ઘરની અંદરમાં થવા જઈ રહેલા છે અને આ જીવ મધ્યમ છે. હવે તમને બહુ વખત એ વ્યક્તિ સાથે એવું કંઈક નાનકડું વેર બંધાઈ ગયું છે, કંઈક પણ કરીને તમારો અને એનો સંબંધ બગડી ગયેલો છે. હવે એના ઘરની અંદરમાં લગ્ન પ્રસંગ આવ્યો, એની યુવાન કન્યાને કોઈ સારામાં સારું ઘર મળી ગયું, બહુ સુંદર મજાનું ઘર, કે જેવું ઘર લેવા માટે આવો બંગલો, આવો કરોડપતિ દીકરો અને આ સામાન્ય ઘરની દીકરી એના ઘરની અંદરમાં જવાની. પણ તમારો વેર, તમારો વિરોધ કે તમને ન ગમતો એના પિતાજી છે, એમાં એની દીકરીને ભોગ શેના માટે બનાવવાની? હવે તમને ક્યાંકથી સમાચાર તો મળ્યા. હવે આ ન થવું જોઈએ આવું તમે મનમાં માન્યું. હવે લગ્ન તમારા નથી, તમારી દીકરીના પણ નથી, તમારી દીકરી પણ નથી, લગ્ન એની દીકરીના છે તો થવા દો ને. તમારો વિરોધ તમારા પિતાજી સુધી રાખો, એની દીકરી સુધી કેમ પહોંચાડો છો? પરંતુ હવે તમને થયું કે આનું કામ તો બગાડવું જ જોઈએ. હવે કેવી રીતે કરવાનું? એટલે પછી ધીરે રહીને ઓલી વ્યક્તિ સાથે ગરબો ઉભો કરે, દીકરીના પિતાજી સાથે સંબંધ ઉભો કરે અને પછી વાતોની અંદરમાં સામેવાળાના જો દીકરીના જે પિતાજી છે, ભોરા છે, બહુ સામાન્ય અને સજ્જન ઇન્સાન છે
અને દોસ્તી વધી એટલે સામાન્યથી હરતા ફરતા વાત કરી કે દીકરી માટે તો બહુ સારું ઘર મળી ગયું, બસ ભગવાનની કૃપા, પરમાત્માની મહેરબાની, આટલા વર્ષો કરેલો ધર્મ અને દેવગુરુના આશીર્વાદથી એટલી મોટી ચિંતા ટળી ગઈ કે મારા જેવા સામાન્ય પરિવારની દીકરીના બાપને આટલું મોટું ઘર મળી જાય, લાગે છે કે મારી દીકરી જઈને સુખી બની જશે. પાછી પરિવાર ધર્મિષ્ઠ પણ છે. હવે ઓલાને ખબર છે, આ વ્યક્તિને ખબર છે કે આની દીકરીના લગ્ન આ જગ્યાએ થવાના છે અને એને પાછું બગાડવાનું મન છે. એટલે ઓલો આમ જરા છે ને અજાણ્યો બનીને કે એમ શું વાત છે, થઈ ગયું નક્કી? અરે થઈ ગયું એટલે ગોળદાણા ખવાઈ ગયા, બધું ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ કામ પતી ગયું છે. એટલે આ વ્યક્તિ છે ને બોલવાનું બંધ કરીને એકદમ ચૂપ થઈ જાય, બિલકુલ જાણે કે આમ શૂન્ય મનસ્ક બની જાય. એટલે દીકરીનો પિતાજી પૂછે, કેમ ભાઈ ખુશ ન થયા? આવા સારા ઘરમાં મારી દીકરીના લગ્ન થયા, કેમ તમને ન ગમ્યું? એટલે શું કરશે ખબર છે? જો એની સ્ટાઇલ જોજો, માથું ખણતો જશે, થોડુંક માથું હલાવતો જશે અને આજુબાજુની અંદરમાં જોઈને આમ એક જાણે નિશાસો નાખશે, હુંનો નિશાસો. ઠીક છે ભાઈ, જેવું ઈશ્વરને ગમ્યું એ ખરું. એટલે ઓલો માણસ અકરાઈ જાય, ભાઈ કેમ આવું બોલે છે? ઠીક છે ભાઈ, જવા દે ને યાર, હવે જે થયું એ થયું, પણ એક કામ કરજે, લગ્ન કરાવતા પહેલા અંતરાય કર્મ નિવારણની એક પૂજા ભણાવી લેજે. દોસ્ત ખાસ તને સૂચના આપું છું, બસ એક દેરાસરમાં જઈને સ્નાતક પૂજા ભણાવી લેજે, અંતરાય કર્મ નિવારણની પૂજા ભણાવી લેજે અને તારી દીકરીને 2-4 તીર્થોની યાત્રા કરાવી અને જરા સારી રક્ષા પોટલી બંધાવી લેજે. એટલે ઓલો કે કેમ પણ આવું કેમ બોલો? ભાઈ છોડ ને યાર, હવે બસ પતી ગયું, તો આટલું કરી દેજે ને, પછી સારું થઈ જશે. બગાડવું છે. જોજો હવે વિશ્વાસઘાતની શરૂઆત કેવી થાય છે, કેવો ફૂકીને આગળ વધે છે. ઉંદર જ્યારે કરડે ત્યારે ખબર નથી પડતી, પણ એ ફૂંક મારીને એવો કરડી જાય, સવારે ઉઠો ત્યારે ખબર પડે કે એટલા ભાગની અંદરમાં બાકોડું પડી ગયું, હોલ હો ગયા, કાણું પડી ગયું છે એટલા ભાગની અંદરમાં. હવે આ જોજો, આવા દુર્જન વ્યક્તિ જેવા ઉંદરો કરડવાનું શરૂઆત કેવી રીતે કરે છે. બસ એક કામ કરજે ને, અંતરાય કર્મની પૂજા ભણાવી દેજે, બસ બીજું કાંઈ નહીં. પણ કેમ પણ આવું કેમ બોલે છે? દેખો ભાઈ, આપણે કોઈકના માટે પણ છે ને ખરાબ નહીં બોલવાનું નક્કી કર્યું છે. શું કામ કોઈના માટે ઘસાતું બોલવું, ખરાબ બોલવું? શું કામ કોઈના માટે હલકું બોલવું? દેખો ભાઈ, મારે નિયમ છે, હવે નિંદા હું નથી કરતો, પણ તું ખાલી આટલું કરી દેજે ને. હવે આ પરિવારમાં તારી દીકરીના લગ્ન થવાના છે, તે નક્કી કરી દીધું છે, તમારું ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું છે, હવે જવા દે ને, બસ બહુ મોટી વાત નથી. આટલું કહીને ઓલો ઊભો પણ થઈ જાય અને આ બાજુ દીકરીનો પિતાજી એટલા મોટા પ્રશ્નના ભમરની અંદરમાં ઘૂસી જાય, એટલો મોટો સવાલ એની સામે ખડો કરીને આવે. હવે બગાડવું છે, આવું સારું ઘર આ માણસને કેવી રીતે મળે? ન મળવું જોઈએ. એની દીકરી છે, નિર્દોષ છે, તમારો એની સાથે કોઈ સંબંધ નથી બગડ્યો અને દીકરીના ભવિષ્યનો સવાલ છે. આટલો સારો પરિવાર છે, પણ એક શંકાનો કીડો એના મનની અંદરમાં રમતો એવો મૂકી દીધો. અને આ બાજુ દીકરીના પિતાજી, એને વિશ્વાસ હતો કે આવો ધર્મિષ્ઠ મિત્ર ખોટું થોડું બોલે, અને પાછો ઓલો માણસ છે ને ખુલીને ના બોલે. આવા માણસોની આદત શું હોય? મોગમ, જેને ગુજરાતીની અંદરમાં કોથળીમાં પાંસેરી કૂટ્યા કરે. बस ऐसी एक्शन करेंगे, इस तरह बातें करेंगे, खुलकर बात नहीं करेंगे, कभी बिल्कुल खुलकर बात नहीं करेंगे. અને મોઘમમાં આવી વાતો એવી કર્યા કરે, ઓલાને એવો મનમાં શંકાનો કીડો ઘુસાડી નાખે, તમે કદાચ નહીં માની શકો. પેલા પિતાજી આવા સારા સજ્જન પરિવારને ના પાડી દે કે હવે મારી ઈચ્છા નથી, મારી દીકરીના લગ્ન નથી કરાવવા. ઓલો પરિવાર કે પણ સાહેબ શેના માટે? તમારી દીકરી સજ્જન છે, ગુણિયલ છે, સુશીલ છે, આ જમાના પ્રમાણે દીકરી આટલી સુંદર છે, આટલી વ્યવહારુ છે, પણ શેના માટે? બસ સાહેબ જવાનો ને, બસ બંને પરિવારના સંબંધોમાં કડાકો બોલાઈ ગયો. અને આ બાજુ ઓલાને સમાચાર મળે, ઓલો મિત્ર કહે છે ને, દેખ તે કીધું માટે અમે તો છે ને વેવિસાર ફોક જ કરી નાખે. પછી આ બધા શાસ્ત્ર ભણાવવા અને અંતરાય કર્મની પૂજા ભણાવી, એવા અંતરાયો આવે. અરે દીકરી માટે સારું ઘર તો ક્યાંક તો મળી જશે. અને ઓલો અંદરમાંથી ખુશ થાય કે હાસ, આપણે આપણું કામ પતાવી નાખ્યું. જો કેટલી સરુકાઈથી, કેટલી હોશિયારીથી, કેટલી ટેકનિકથી આ વ્યક્તિએ ઓલી વ્યક્તિને દગો આપી દીધો, ધ્રોહ કરી લીધો. હવે શું એ માણસ પૂજા કરવા જશે એનું કલ્યાણ થવાનું? એ 99 યાત્રા કરવા જવાનું કલ્યાણ થવાનું? એ સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય રાખવાનું કલ્યાણ થવાનું? આવતીકાલે માસક સમન કરશે કલ્યાણ થવાનું? અરે આવતીકાલે એ વ્યક્તિ દીક્ષા પણ લેશે, પણ તમે કોકને કરેલા ધ્રોહના પાપ તમે ક્યારે ગુરુની સમક્ષ પ્રગટ કર્યા? આવા નાના મોટા ધ્રોહ અને વિશ્વાસઘાત
બજારમાં, આર્થિક ક્ષેત્રમાં, પરિવારની અંદરમાં જીવો એકબીજાના વયના કારણે કેટલા બધા આવા દગા અને ફટકાના ખેલ ખેલતા હશે. અને યાદ રાખજો, આ ધરતી ઉપર સૌથી મોટું ભયંકર પાપ કોઈ ગણાતું હોય તો વિશ્વાસઘાતનું પાપ ગણાય છે. એકવાર ધરતીને કોઈએ પૂછ્યું કે તારી ઉપર આટલી બધી ઇમારતો, આટલા બધા પર્વતો, આટલી બધી નદીઓ, આટલા બધા સમંદરો અને આટલી સ્કાય સ્કેપર બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગો તારી ઉપર વધે છે, તને ક્યારે ધરતી ભાર નથી લાગતો? ધરતી કહે છે કે આના કરતા હજી અસંખ્ય ગણો ભાર આવે, હું ઝીલવા માટે સમર્થ છું, સક્ષમ છું, પરંતુ મને એક જણાનો ભાર નથી ખમાતો. બસ એ વ્યક્તિ આવે ત્યારે હું છે ને ત્રાસી જઉં છું. પછી એને પૂછ્યું કે આટલો બધો ભાર તારી ઉપર આવે છતાં પણ તું ક્યારેક ક્યારેક કંપે છે કેમ? અર્થક્વેક કેમ આવી જાય? ધરતીકંપ કેમ આવી જાય? ભૂકંપ કેમ આવી જાય? તું ક્યારેક ડોલી ઉઠે છે, કંપી ઉઠે છે? ત્યારે ધરતીએ કીધું કે બસ એક વ્યક્તિ, આવી વ્યક્તિના જીવનમાં, અને આવી વ્યક્તિઓ જ્યારે વધતી જાય ત્યારે હું ધરતી માતા સહન નથી કરતી. અને પૂછ્યું કોણ, કઈ વ્યક્તિના કારણે તમને કંપ થાય, તમે આટલા કંપવા મળો છો? ત્યારે એ વખતે ધરતી માતાએ કીધું કે વિશ્વાસઘાતી વ્યક્તિ જ્યારે મારી ઉપર ચાલે છે ત્યારે મારાથી સહન નથી થતું. આ વ્યક્તિને મારે ચાલવાની જગ્યા આપવાની, આને મારે ટેકો આપવાનો, આને મારે સપોર્ટ કરવાનો, આને મારે સહાય કરવાની. આવા દુષ્ટ માણસને, જે વ્યક્તિ સારા ભોલા ભલા સજ્જન માણસોને ચીટિંગ કરતો જાય, દગા બજા કરતો જાય, દગા ફડકા કરતો જાય. અરે કેટલીક વ્યક્તિઓ તો માતા પિતાને પણ દ્રોહ આપે, કેટલીક વ્યક્તિઓ પત્નીઓને દ્રોહ આપે છે. એટલે હું લોકોને સમજાવું છું કે જીવનની અંદરમાં 7 જણાને ક્યારેય વિશ્વાસઘાત નહીં કરતા, નેવર, ક્યારે પણ નહીં. ઉપરથી નીચે પડી જજો, દુનિયાનું બધું જ નુકસાન સહન કરી લેજો. કદાચ તમારું અપમાન થયું, વિરોધ થયો, તમે છે ને કંઈક બીજું કરી લેજો, પણ પ્લીઝ 7 જણાની હાય ક્યારે લેતા નહીં. જે લોકો 7 જણાની હાય લેવા માટે ગયા છે, તો અહીંયા મહાત્મા કહે છે કે કાપી ક્રિયા પ્રસૂતે ન શ્રેયાંસી. એના માટે કોઈ પણ ક્રિયા પછી તમે આમિલ ઉપર આમિલ કરશો, ઘોર વર્ધમાન તપની આમિલ કરી લેશો, પણ તમારું આ વિશ્વાસઘાતનું પાપ જીવનમાં ક્યારે ધોવાશે નહીં. એક શિષ્યએ ગુરુની સાથે દગો ખેલ્યો, એક ગુરુ શિષ્યની સાથે દગાબાજી કરે, વિશ્વાસઘાત કરે, અને પછી એ 45 આગમ ભણે. અરે પાઠ ઉપરથી ગમે એટલા સુંદર પ્રવચનો આપે, ગમે એટલા માલા અને જાપ કરે, પણ આ તમારો વિશ્વાસઘાત અને ધ્રોહનું પાપ નેવર કભી ધૂલેગા નહીં, ક્યારે સાફ નહીં થાય. એ વિશ્વાસઘાતનું પાપ તમને જીવનમાં ફોલો કરતું જશે. હજી આગળ બતાવી દો. પરમાત્મા મહાવીરનો વિરોધ જમાલીએ પણ કર્યો અને ગોશાલાએ પણ કર્યો. પણ તમને ખબર છે ગોશાલકનું સંસાર પરિભ્રમણ ભગવતી સૂત્રની અંદરમાં જે બતાવ્યું છે, એમ લખ્યું છે કે અસંખ્ય વર્ષ સુધી, અસંખ્ય કાળ સુધી, કેટલી ઉત્સર્પિણીઓ અવસર્પિણીઓ સુધી આ ગોશાલાનું સંસાર પરિભ્રમણ થવાનું. ભલે છેલ્લા સમયમાં પસ્તાવો કર્યો, પાપોનું પ્રાયશ્ચિત કર્યું, રડતી આંખે એને પોતાના ગુનાને કબૂલ કર્યા, પણ બહુ મોડું થઈ ચૂકેલું હતું. એટલે કુદરતે આયુષ્યનો બંધ નહોતો થયો, માટે અત્યારે એને દેવલોકમાં જન્મ આપી દીધો છે. અને એ પછી જે એની ભવોની જે પરંપરા બતાવી છે ને, ક્યારેક ભગવતી સૂત્રમાં વાંચી લેજો. ભલી વ્યક્તિ ગુરુનો દ્રોહ કરતા 100 વખત વિચાર કરશે. પહેલા એક ગુરુ તમે જીવનની અંદરમાં બનાવ્યા, અને પછી તમને કોઈક બીજા મહાત્મા મળ્યા, અને એમને કીધું કે આવો અમારી પાસે, તત્વ અમારી પાસે છે, સાચું સંકેત અમારી પાસે છે, અમે સત્ય આરાધના કરીએ છીએ, અમે સાચી આરાધના કરીએ છીએ. અને તમે જેનાથી શરૂઆતમાં ધર્મ પામ્યા હોય, ગુરુ બહુ સામાન્ય હતા, સિમ્પલ હતા, સાદા હતા, બહુ સામાન્ય ક્ષયોક્ષમવાળા હતા, એટલા મોટા વિશિષ્ટ પુણ્યના પ્રભાવક નહોતા, પણ સારા આરાધક. તમને નૌકાશી શરૂ કરાવડાવી, રાત્રિ ભોજન છોડાવડાવ્યું, ધીરે ધીરે પરમાત્માની પૂજા શરૂ કરાવડાવી, સામાયિક શરૂ કરાવડાવ્યું, 2 પ્રતિક્રમણનો અભ્યાસ કરાવડાવ્યો. એનાથી વધારે મહાત્માનો ક્ષયોક્ષમ નહોતો, બહુ મધ્યમ મહાત્મા, બસ મધ્યમ લેવલવાળા મહાત્મા હતા. અને પછી તમે ધર્મના આગળ વધ્યા, અને પછી તો તમે સેંકડો મહાત્માઓના પરિચયમાં આવે. એમાં તમને બહુ વિશિષ્ટ પુણ્યશાળી, મહાપ્રભાવક, અનેક તીર્થોના સર્જક, અનેક પુસ્તકોના લેખક, અને આમ પ્રવચનોની અંદરમાં સરસ્વતી વરસાવનારા આવા કોઈ મુનિ ભગવતનો પરિચય થયો. અને પછી એ મુનિ ભગવત દ્વારા તમે આગળ વધ્યા. પણ યાદ રાખજો, એ બધા જ ગુરુ ભગવતનો ઉપકાર જીવનમાં માનવાનો છે. પણ જેને તમારા જીવનની અંદરમાં પહેલો ધર્મ શીખવાડ્યો, પ્રથમ ધર્મ તમને જીવનમાં આપ્યો, તમે નિંદા કરવાના, તમે એનો દ્રોહ કરવાના, તમે એના માટે ખરાબ બોલવાના, એના માટે ઘસાતું બોલવાના, અને ગુરુને કહી દેવાનો, ગુરુદેવ હવે અમે તમારી પાસે નહીં આવે, તમે શિથિલ છો, તમે સંયમમાં આમ કરો છો. એક વાત સમજી રાખજો, ગુરુ શું કરે છે ને, ગુરુના ફોલ્ટ ઉપર આપણે ધ્યાન નથી રાખવાનું. આપણું ફોકસ
તો ગુરુના ઉપકારોની સામે જ હોવું જોઈએ. અરે ગુરુના જીવનમાં ફોલ્ટ છે, ભૂલ છે, ગડબડ છે તો ગુરુ જણશે. મારા માટે તો એ મારા ગુરુ ઉપકારી છે કે નથી, મારું તમારું ફોકસ એક જ હોવું જોઈએ, બસ મારા ઉપકારી ગુરુ ભગવાન છે. મને પહેલો ધર્મ જીવનની અંદરમાં આમને શીખવાડેલો હતો. હવે આવી રીતે તમે ન કરી શકો અને બસ પછી જ્યાંને ત્યાં એમને છોડી દેવાના, કયા વગર નીકળી જવાનું, એમનો વિશ્વાસઘાત કરી લેવાનો, એમની કેટલીક વાતોને તમારે લીક કરી લેવાની, લોકોની સામે મૂકી દેવાની, લોકોમાં વાતો વહેતી કરી દેવાની. આ ગંભીરતા નથી અને આ ભૂત દ્રોહમ ન કાપી ક્રિયામ પ્રસૂતે કલ્યાણ શ્રેયાંશી ન ખલું ભૂત દ્રોહમ કાપી ક્રિયા પ્રસૂતે શ્રેયાંશી. જીવોને કરેલો દ્રોહ એ તમારી કોઈ પણ ક્રિયા કલ્યાણ કરવા વાળી થતી નથી. તમારું કોઈ પણ સારું કાર્ય હશે પણ તમે જીવોને દ્રોહ કર્યો છે એટલે બધું તમારું નકામું જવાનું. તપેલી જ્યારે ખરડાયેલી હોય અને તમે અંદરમાં દૂધ નાખો તો દૂધ भी गंदा बन जाएगा. पहले तपेली तो साफ करो, बर्तन तो साफ करो. बर्तन ही गंदा है तो उसमें जो भी चीज डालोगे गंदी बन जाएगी. आप खुद किसी का द्रोह करके વિશ્વાસઘાત કરીને તમે જ્યારે ગંદા બન્યા છો અને પછી તમે કહો કે હું આટલી આરાધના કરીશ એટલે મારા જીવનના બધું કામ થઈ જવાનું, કલ્યાણ થઈ જવાનું. વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી જીવનની અંદરમાં. આની વાત અહીંયા પહોંચાડવાની. આ વ્યક્તિ તમને વિશ્વાસથી વાત કરે, તમે એની વાત અહીંયા પહોંચાડી દો. એક દોસ્ત બીજા દોસ્તની વાત બીજા લોકોને શેર કરે, પહોંચાડી દે, ડેટા ટ્રાન્સફર કરે. ઓલી વ્યક્તિને ખબર પણ ન હોય, તમે વિશ્વાસથી કહેતા ગયા અને તમે આમ કરતા ગયા. જોજો આજે મોટી મોટી કંપનીવાળા, સામેવાળી કંપનીવાળા કોઈ મેનેજરને હની ટ્રેપમાં ફસાવે. હની ટ્રેપ એટલે કોઈક એવી સ્ત્રી દ્વારા એને એવો સકંજામાં ફસાવી નાખે, એવો વિશ્વાસઘાત કરાવી નાખે, એવી મીઠી મીઠી વાતો દ્વારા સ્ત્રી એને બરોબર સકંજાની અંદરમાં લે, જેને હની સ્ટેપ કહેવાય. અને આ સ્ટેપની અંદરમાં લીધા પછી ઓલો બધી વાતો કહેવા માંડે અને આ વાત ત્યાં પહોંચાડે અને પછી જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. ઓલી વ્યક્તિનું દિલ કેવું તૂટી જવાનું, કેવો એને આઘાત લાગવાનું. અરે આવી રીતે મારી સાથે રમત રમી ગયા, તમે મારી સાથે સારી સારી વાતો કરીને આવી રીતે કરી ગયા, મારી બધી વાતોને જાણી લીધી મારી પાસેથી અને મારી બધી જ નબળી કરી, વીક પોઈન્ટ. અને પછી તમને બ્લેકમેલ કરવામાં આવે, જો હવે તારી બધી મને ખબર છે, આમ કરી લે વરના તારું બધી પોલ ખોલી નાખીશ. અને પછી તમે આવું કરી અને શું તમે ગાયોને ચારો ખવડાવો, પાંજરાપોર બનાવો કે ગમે એટલા ગરીબોને ખવડાવો કે મહાવીર ખીચડી ઘરની અંદરમાં જાઓ, તમે ગરીબોને ગમે એટલું સારું કરો પણ ભૂત દ્રોહ, આ ભૂત દ્રોહ છે ને શબ્દ મૂક્યો છે કે તમે જીવોનો જે સાથે દ્રોહ કર્યો તો ન ખલું કાપી ક્રિયા પ્રસૂતે શ્રેયાંશી. પછી કોઈ પણ ક્રિયા તમારા માટે કલ્યાણકારી બની શકતી નથી. વિશ્વાસઘાત એટલે તમારા બધા જ પાપો, તમારા બધા જ પુણ્ય ધર્મ કાર્ય એ વેલિડ નથી ગણી શકાતા, નકામા ગણાય છે. અને બીજી એક મહત્વની વાત બતાવું, જેની સાથે દ્રોહ થાય છે એનું અહિત થાય જ છે એ કોઈ નક્કી નથી હોતું. સમજી રાખજો, તમે જેની સાથે દ્રોહ કર્યો હવે એનું અહિત જ થવાનું કોઈ નક્કી નથી, ન પણ થાય. હા, એ કદાચ સુખથી વંચિત રહી જશે. જેમ આપણે કીધું ને કે પેલી કન્યાના લગ્ન સારા પરિવારની અંદરમાં થતા હતા અને આ વ્યક્તિએ દ્રોહ કરી એના પિતાજીને ઉલટું સુલટું સમજાવી અને પરિવાર માટે ભ્રમ પેદા કરી દીધો. અને પિતાજી તો દીકરીના સુખને ચાહતા જાય. પિતાજીને ખબર નથી કે આ વ્યક્તિ દંભી છે, દ્રોહી છે, માયાવી છે, કપટી છે, ક્રૂર છે, વિશ્વાસઘાતી છે, મારી સાથે રમત રમે છે, સાજિશ કરે છે, ષડયંત્ર કરે છે. એ તો પિતાજીને ખબર નથી. એટલે એની ઉપર વિશ્વાસ રાખીને પિતાજી એની વાત માની લીધી તો દીકરીનું અહિત જ થશે. હા, એ સુખથી વંચિત રહી ગઈ. કરોડપતિના ઘરમાં લગ્ન થતા હતા તો એ લગ્ન રહી ગયા પણ એનું અહિત જ થશે એવું તમે એટલે એનું અહિત જ થાય આવું કોઈ નક્કી નહીં. હા, એ સુખથી વંચિત રહી જશે. પરંતુ એક વાત સમજી રાખજો કે જે વ્યક્તિ દ્રોહ કરે છે ને, વિશ્વાસઘાત કરે છે, એનું તો અહિત થયા વગર રહેતું જ નથી. જોઈ લેજો ગોશાલાનું શું અહિત થયું છે. ગુરુનો દ્રોહ કર્યો, ગુરુનો વિશ્વાસઘાત કર્યો, જે ગુરુએ દીક્ષા આપી, જે ગુરુની સાથે છદ્મસ્ત અવસ્થાથી સાથે રહ્યા, જે ગુરુની કૃપાથી તેજોલેસ્યા શીખી અને એ જ તેજોલેસ્યા ગુરુ પર ફેંકી, મહાવીર ઉપર, પરમાત્મા મહાવીર ઉપર. અરે પરમાત્મા છે, તીર્થંકર છે, તમારા ગુરુ છે અને ગુરુ ઉપર તેજોલેસ્યા ફેંકી અને કુદરત કંપી ઉઠી. એ જ તેજોલેસ્યા વળી ગોળ ભૂમિ
અને એના શરીરમાં દાખલ થઈ 12.5 દેશોને બારીને ભસ્મ કરી શકે આટલી જાજલ્યમાન તેજો લેસ્યા એ ગોશાલાના શરીરમાં જે દાખલ થઈને પછી જે દાજવર ઉત્પન્ન થયો છે ત્યારે આંખ ખુલી, પણ બહુ ખુલતા મોડું થઈ ગયેલું હતું. એનું અસંખ્ય કાળનું સંસારનું પરિભ્રમણમાં એમ બતાવ્યું છે કે દરેક ભવની અંદરમાં આનું મોત જીવતા સળગીને થશે અથવા તો ઝેરના પ્રયોગથી થવાનું. દરેક જગ્યામાં મોત, જીવતો સળગી જવાનું, આખો નાકો જલી જવાનો. ઘરની અંદરમાં એકલું સૂતો હશે, ઘરમાં આગ લાગી અને આખો નાકો અંદરમાં ભૂંજાઈ જવાનો. કદાચ એ ગોશાલાનો જીવ હોઈ શકે. ઝેરના પ્રયોગ થવાના એની ઉપર. દરેક ભવની અંદરમાં લેટેસ્ટ ભવની અંદરમાં પણ છેલ્લે બચીને જ્યારે કેવળ જ્ઞાન પામશે ત્યારે પોતાના સભાની સમક્ષ અસંખ્ય કાળ પહેલાની પોતાની આખી ઘટના બતાવશે કે મેં ગુરુ સાથે આવો દ્રોહ કરેલો, એટલે મહેરબાની કરીને આ દુનિયામાં કોઈની પણ સાથે દ્રોહ નહીં કરતા. એટલા માટે કહું છું કે 7 વ્યક્તિઓની સાથે દ્રોહ, રમત, રાજ રમત, ષડયંત્ર નેવર ક્યારે પણ નહીં કરતા. આજ અને કાલ 2 દિવસ આપણે આ પ્રવચન ચલાવવું છે, કારણ કે વર્તમાન સમયની અંદરમાં નાની નાની બાબતોની અંદરમાં આમ રમત રમવી, દ્રોહ કરવો, વિશ્વાસઘાત કરવો, દેરાણી જેઠાણી, સાસુ અને વહુ અને પતિ પત્નીના સંબંધો પણ એવા જોયા છે કે પરસ્પર એકબીજાને દ્રોહ કરતા જાય, મોબાઈલમાં બધું છુપાવતા જાય, એક આડો સંબંધ, એક અલગ સંબંધ, એક ઉલટો સંબંધ એવો ઊભો કરતા જાય. આ બાજુ પતિ વિશ્વાસમાં હોય કે પત્ની વિશ્વાસમાં હોય, એમને એમ જ હોય કે નહીં મારો પતિ તો માત્ર મારો એકલાનો જ છે, પણ એને ખબર નથી પડતી કે એને કેટલાની સાથે દુર્વ્યવહારો, ખોટા સંબંધો, આડા સંબંધો એને ઊભા કરી દીધા છે. અને જ્યારે આ ભાંડો ફૂટે ત્યારે બેમાંથી એક વ્યક્તિનું જે હૃદય જે આઘાત પામે છે ને એ વ્યક્તિ સહન નથી કરી શકતી. એટલે એક હાસ્ય લેખકની પુસ્તકની અંદરમાં એક વાક્ય મૂકેલું, એમાં પત્ની બોલતી હતી, મારો વિશ્વાસ અને મારા પતિના હાડકા બંને સાથે તૂટશે. આ પત્ની એ હાસ્ય લેખકે એમાં એક સરસ મજાની વાત લખેલી હતી. એમાં પત્નીના મોઢેથી શબ્દ મુકાવડાવેલો હતો કે મારો વિશ્વાસ અને મારા પતિના હાડકા બંને સાથે તૂટવાના. જે દિવસે મારો વિશ્વાસ તૂટ્યો એના હાડકા પણ હું તોડી નાખીશ, એને ખતમ કરી નાખીશ. એ વિશ્વાસઘાતી વ્યક્તિની જે હૃદયમાંથી જે હા ઊભી થાય છે ને એ સહન નથી થતી. સૌથી પહેલા 7 નામ બતાવી દઉં છું અને પછી આપણે એનો દ્રોહ કેવી રીતે કરીએ છીએ એ વાત આપણે આવતીકાલે શાંતિથી વિચારીશું. થોડીક વાત આજે પણ વિચારીશું. પણ જે પણ તમારા સગા સંબંધી હોય જેની સાથે આવા વિશ્વાસઘાતના ખેલ ખેલાઈ ગયા હોય, અથવા તો જે વ્યક્તિએ પોતાની બુદ્ધિ દ્વારા આવા વિશ્વાસઘાતના ખેલ ખેલ્યા હોય, એ બધાને કહું છું કે ગુરુની પાસે જઈને આજે પ્રાયશ્ચિત લઈ આવજો કે ગુરુદેવ આવો એક વિશ્વાસઘાત જીવનમાં કરેલો, એને ભલે ખબર નથી પડી પણ મેં એના પૈસા લઈ લીધેલા, મેં એના માટે આવું કરેલું. હજી સુધી એ શોધે છે કે મારા માટે આવું કોણે કર્યું, અને એની સજા એને બહુ મોટી ભોગવી દીધી. એની ઉપર આરોપ આવી જાય, હકીકતમાં એને એવું કર્યું નહોતું, પણ બસ મેં એની ઉપર આરોપ એવો ઠોકી દીધો, એવું આખું ષડયંત્ર ઊભું કર્યું કે આરોપી તરીકે એ જ દેખાય અને એ જ વ્યક્તિ જીવનમાં પાછળ પડી ગયો. બસ મારે એનાથી આગળ નીકળવું હતું, એટલે મારે એને પાછળ પાડવો હતો અને આવી રીતે આરોપ આપીને મેં એના જીવનની અંદરમાં નુકસાન પેદા કરી દીધું. આવું કદાચ કોકની સાથે તમે ખેલ ખેલ્યા હોય તો પ્લીઝ કોઈ યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવાનની પાસે જઈ અને પ્રાયશ્ચિત કરી લેજો, રડતી આંખે કરજો, તો જ તમારી ધર્મક્રિયા કલ્યાણ કરનારી બનશે. બાકી આ મહાત્માએ 100 ઝાટકીને સ્પષ્ટ બતા દિયા હૈ, ન ખલું ભૂત દ્રોહામ, જીવોનો દ્રોહ કરવા વાળા જીવોની કોઈ પણ ક્રિયા કલ્યાણકારી બનતી નથી. કોઈ પણ ક્રિયા કહું છું, પરોપકારની ક્રિયા હોય, ધર્મની ક્રિયા હોય, સામાજિક ક્રિયા હોય, સારી ક્રિયા હોય, એનો મતલબ શું થયો ખબર છે? 100 ચૂહા મારકે બિલ્લી હજકો ચલી, આ એના જેવી વાત છે. તમે 100 જીવોને દ્રોહ આપ્યો, તમે 5-15 જીવોને દગાબાજી કરી અને તમે તમારી દુનિયા ઊભી કરી નાખી, અને પછી તમે કહેશો બસ હવે હું દાન દક્ષિણા કરું છું અને દાન આપીને મારું પાપ ધોઈ નાખીશ. નહીં, એ તમારું પાપ એ ક્યારે ધોવાશે નહીં. અને કાપી ક્રિયા પ્રસૂતે ન શ્રેયાંસી, ન ખલું, બિલકુલ નહીં. તમારી કોઈ પણ ક્રિયા કલ્યાણકારી બનવાની નથી. તમને ખબર છે એક પુસ્તકમાં એક સરસ મજાની વાત મેં વાંચેલી કે ગરોરી હોય ને, છીપકલી, ગરોરી જેનાથી બહેનો બહુ ગભરાતા હોય છે. છીપકલી પૂરી રાત ઘરની અંદરમાં છત ઉપર આંટા ફેરા કરે, મચ્છરોને ખાઈ જાય, ફૂદાઓને ખાઈ જાય, નાની નાની જીવાતોને ખાઈ જાય, અને પછી દિવસે ગાંધીજીના ફોટાની પાછળ જઈને આશ્રય લઈ લે. એટલે શું એના બધા પાપો ધોવાઈ જવાના?
પરમાત્માની છબીની પાછળ જોજો, મોટા ભાગે ફોટાની પાછળ ઘરમાં એક કાયમી ફોટો હોય, એક છબી તસવીર લટકતી હોય, પછી એ પરમાત્માની હોય કે પછી માતા પિતાની હોય કે કોઈ ઉત્તમ ગુરુ ભગવંતોની હોય, એ છબીની પાછળ જઈને ગરોળી છુપાઈ જાય એટલે શું, એના રાતના સમયની અંદરમાં આ જીવોને ખાધા એના બધા પાપો ધોવાઈ જવાના. એટલે આપણે શું કરે ખબર છે, આ વિશ્વાસઘાતી વ્યક્તિ શું કરે છે, આવા 5-15 વિશ્વાસઘાતના ખેલ ખેલી અને પોતાની દુનિયા બનાવી લેશે. એને ટેન્ડર લેવું હતું, ટેન્ડર પોતાની પાસે લેવું હતું, એટલે એ શું કરશે, જેને ટેન્ડર મળતું હતું એના માટેની ખોટી વાતો, ખોટા કાગળિયા ઓફિસરોને બતાવીને ટેન્ડરનો ઓર્ડર બધો પોતાની પાસે લઈ લે અને ઓલી ભોળી વ્યક્તિ બચારી જોતી રહી જાય. પણ યાદ રાખજો, એની જે આંતરડી, એનું તમે જે દિલ કકડાવ્યું છે ને, એ આજે નહીં તો કાલે તમને એનો પરચો તો આપ્યા વગર નહીં રહે. અત્યારે પુણ્ય સારું છે, ખબર નહીં પડે, પણ તમારા કોઈ પણ કાર્યો કલ્યાણકારી બનવાના નથી. જેવી રીતે રાતના સમયની અંદરમાં સેંકડો જીવાતોને ખાધા પછી ભગવાનની તસવીરની પાછળ છીપકલી છુપાઈ જાય એટલે કઈ એના પાપો ધોવાતા નથી. તો જીવનની અંદરમાં 7 બાબતો એવી છે, 7 વ્યક્તિ એવી છે કે એની સાથે દગાના ખેલ ખેલવા જે ગયા એને બહુ જીવનની અંદરમાં નુકસાન ભોગવવું પડ્યું છે. તો એ 7 વ્યક્તિની સાથે વિશ્વાસઘાત નહીં કરવો. નામ બતાવી દઉં છું, વિચારણા આપણે આવતીકાલે કરીશું. 1લા નંબરની અંદરમાં ભાઈ, 2જા નંબરમાં ભાગીદાર, 3જા નંબરમાં ભાઈબંધ, 4થા નંબરમાં ભગવાન. ભાઈ, ભાગીદાર, ભાઈબંધ, ભગવાન. પછી 5મા નંબરની અંદરમાં ભલો માણસ, 6થા નંબરની અંદરમાં ભાગ્યશાળી વ્યક્તિ અને 7મા નંબરની અંદરમાં ગુરુ. આ 7 વ્યક્તિની સાથે વિશ્વાસઘાતના ખેલ નહીં ખેલતા. તમે બહુ મોટી અગ્નિ સાથે રમત રમી રહેલા છો, તમે બહુ મોટો ખિલવાડ કરી રહેલા છો. અને એમાં જો આ 7માંથી એકાદ વ્યક્તિની સાથે તમે દગો ખેલ્યો, તમે સફળ બની પણ ગયા, સામેની વ્યક્તિ જીવનમાં એનાથી નુકસાન પામી પણ ખરી, ભલે એને ખબર નથી પડી, પણ કુદરતનું તંત્ર તમારી સમક્ષ જોયા કરે છે. અને એનો જ્યારે નતીજો ઉદયમાં આવશે ત્યારે તમે સહન નહીં કરી શકો. ચલો, આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. અમે સુરતની ચાતુર્માસ પછી વિહાર કરતા છેક અંતરિક્ષજી દાદા સુધી પહોંચ્યા. ત્યાંથી મુંબઈ ગયા, મુંબઈથી વળી પાછા સુખરૂપ વિહાર કરતા નવસારી મુકામે પહોંચી ગયા છીએ. નવસારી મધુમતી ચિંતામણી જૈન સંઘની અંદરમાં આવી ગયા છીએ. બસ અહીંયાથી સુરત ખાલી 35 થી 40 કિલોમીટર દૂર છે. પરમાત્માની કૃપાથી અને તમારા બધાની શુભેચ્છાથી 2200 કિલોમીટરથી વધુનો વિહાર હેમખેમ પરિપૂર્ણ થઈ ગયો. મનમાં સૌથી મોટો ડર તો એ હતો કે આટલા બધા વિહારો દરમિયાન આ ઓડિયો પ્રવચન કેવી રીતે ચાલુ રાખીશ. હજારો લોકો જેને સાંભળવા માટે તલપ આપે છે. ઘણા તો કે ગુરુદેવ હવે બસ તમારા પ્રવચનની એક આદત થઈ ગઈ છે, બસ એ પ્રવચન ન સાંભળીએ તો ખાલી લાગે એટલે બંધ હોય તો જૂનું પ્રવચન પણ એક વખત તો સાંભળી જ લઈએ. તો મેં કીધું આ 2200 કિલોમીટરનો વિહાર, રોજના રોજ વિહાર, છેક સાપુતારા, વાંસદા, એમાંથી સંભાજીનગર, જાલના, અંતરિક્ષજી, ત્યાંથી વળી પાછા વળતા નાસિક, આ બધું કરતા મુંબઈથી વળી પાછા વિહાર કરતા નવસારી સુધી આવી પહોંચ્યા. પણ પરમાત્માની કૃપાથી, ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબના આશીર્વાદથી અને તમારા બધાનો આટલો ઉછળતો ઉલ્લાસ અને શુભેચ્છાથી પ્રવચનો લગભગ ચાલુ રહ્યા અને ચાલુ રાખવાની ગણતરી છે. નવસારીની અંદરમાં 5-6 દિવસની સ્થિરતા છે અને 1 જૂન, 1 જૂન, 1 જૂને સુરતમાં નગર પ્રવેશ છે અને 15 જુલાઈએ ચાતુર્માસનો પ્રવેશ છે. સુરતમાં વેસુની અંદરમાં કેનાલ રોડ જૈન સંઘની અંદરમાં ચાતુર્માસ નિર્ધારિત થયેલું છે. એ અંગેનો બીજો કાર્યક્રમ આગળ બતાવી દઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.